સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું રાજસ્થાનના ભીલવાડામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1, હરણી મહાદેવ મંદિર. ભગવાન શિવ ભક્તો માટે આ એક ઉત્તમ મંદિર છે. મુખ્ય મંદિર એક ખડકની નીચે આવેલું છે અને તે ખડક વિશે કેટલીક દંતકથાઓ છે. તે એક ટુકડો ખડક છે. આજુબાજુનું વાતાવરણ ખૂબ જ શાંત છે અને નજીકમાં જંગલ અનામત વિસ્તાર છે. કૃપા કરીને આ સ્થાનની મુલાકાત લો. તે ભીલવાડા જિલ્લાના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. નંબર 2, માનસરોવર ઝીલ ભીલવાડા. મેં સાંજે મુલાકાત લીધી અને દ્રશ્ય અદ્ભુત હતું. કુટુંબ અથવા મિત્રો સાથે સાંજની ચાલ પર જવા ઈચ્છતા કોઈ પણ જઈ શકે છે. અહીં તાજેતરમાં ખુલેલ એક કેફે છે. કેટલીક સ્થાનિક કરિયાણાની દુકાનો અને સાંજના નાસ્તામાં પણ નજીકમાં ઉપલબ્ધ છે. નંબર 3, સ્મૃતિવન ગાર્ડન. ચાલવા, દોડવા અને જોગિંગ કરવા માટે સ્વચ્છ સગવડો સાથે ખૂબ જ સરસ જાળવણી કરાયેલ પાર્ક છે. આ પાર્ક 1.5 કિલોમીટરના માટીનો ટ્રેક છે, જેમાં વરસાદી ઋતુ માટે અલગ કોન્ક્રીટ પાથ પણ છે. તે કુદરતી રીતે ઉગાડવામાં આવે છે અને સારી રીતે સાચવેલ છે. પાર્કમાં ઓપન જીમ પણ છે, જો કે ખૂબ સારી રીતે જાળવણી કરવામાં આવતી નથી, પરંતુ મફત સેવા માટે બરાબર છે. તે કૃત્રિમ ધોધ તરીકે છે, જે સવારના સમયે વહેતો ન હતો. તે બતક સાથે તળાવ તરીકે પણ છે. નંબર 4, સાવરિયા શેઠ મંદિર. ખરેખર સરસ અને સુંદર મંદિર છે. તે વ્યવસ્થિત અને દર્શન માટે તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. મતલબ કે કોઈ પણ જાતની VIP દર્શન જેવું નથી. તે સિવાય જોવા માટે સારું મંદિર છે. તમે ઉદયપુર અથવા ચિત્તોડગઢથી અહીં પહોંચી શકો છો. નંબર 5, ક્યારેકે બાલાજી. મેં તાજેતરમાં ક્યારેકે બાલાજી મંદિરની મુલાકાત લીધી અને તે ખરેખર એક દૈવી અનુભવ હતો. તે ક્ષણે મેં અંદર પ્રવેશ કર્યો. હું શાંતિની જબરદસ્ત ભાવનાથી ઘેરાઈ ગયો. મંદિરનું શાંત વાતાવરણ, પ્રતિબિંબ અને પ્રાર્થના માટે સંપૂર્ણ વાતાવરણ પૂરું પાડે છે. શાંત વાતાવરણ, સુગંધ મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધ સાથે આ મુલાકાતને ખરેખર આધ્યાત્મિક યાત્રા બનાવી. તો મિત્રો, આ હતા ભીલવાડામાં ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. ગમ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.